19 साल की उम्र, लेकिन 7 वारदातों का खुलासा। सुबह सुबह लोगों को निशाना बनाकर चेन स्नैचिंग करने वाला एक शातिर आरोपी अब पुलिस के शिकंजे में है। सूरत शहर में मॉर्निंग वॉक करने वाले लोगों को निशाना बनाकर चेन स्नैचिंग की वारदातों को अंजाम देने वाले एक आरोपी को सूरत क्राइम ब्रांच ने गिरफ्तार कर बड़ी सफलता हासिल की है। गिरफ्तार आरोपी की पहचान 19 वर्षीय देव वाघेला के रूप में हुई है, जो रांदेर का रहने वाला है। पुलिस के अनुसार आरोपी सुबह के समय सुनसान या कम भीड़भाड़ वाले इलाकों में मॉर्निंग वॉक कर रहे लोगों की रेकी करता था। मौका मिलते ही गले से सोने की चेन झपट कर तेज रफ्तार बाइक से फरार हो जाता था। पूछताछ के दौरान आरोपी ने कथित तौर पर बताया कि वह दोस्तों के साथ घूमने फिरने और मौज मस्ती के लिए पैसे जुटाने के उद्देश्य से इन वारदातों को अंजाम देता था। यह जानकारी पुलिस के अनुसार आरोपी से पूछताछ में सामने आई है। क्राइम ब्रांच ने आरोपी के कब्जे से करीब 4,25,000 रूपए की कीमत की 2 सोने की चेन और वारदात में इस्तेमाल की गई करीब 1,50,000 रूपए की यामाहा स्पोर्ट्स बाइक बरामद कर ली है। इस तरह पुलिस ने कुल 5,75,550 रूपए का मुद्देमाल जब्त किया है। क्राइम ब्रांच की चेन स्नैचिंग स्क्वाड को मिली गुप्त सूचना के आधार पर चंद्रशेखर आजाद ब्रिज के नीचे जाल बिछाकर आरोपी को गिरफ्तार किया गया। पुलिस के अनुसार इस गिरफ्तारी के बाद सिंगनपुर, डभोली, पाल, उमरा और अड़ाजन क्षेत्रों में हुई 7 चेन स्नैचिंग की घटनाओं और प्रयासों का खुलासा हुआ है। खास बात ये है कि जगन्नाथ रथ यात्रा की सुरक्षा व्यवस्था और पेट्रोलिंग के दौरान ही क्राइम ब्रांच को यह बड़ी सफलता मिली। क्राइम ब्रांच ने आरोपी के खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी है। पुलिस अब यह भी जाँच कर रही है कि आरोपी किसी अन्य वारदात या गिरोह से जुड़ा हुआ है या नहीं। साथ ही पुलिस ने नागरिकों, खासकर मॉर्निंग वॉक करने वाले लोगों से अपील की है कि वे सुनसान रास्तों पर अकेले जाने से बचे और किसी भी संदिग्ध गतिविधि की तुरंत पुलिस को सूचना दे। सूरत पुलिस की इस कार्रवाई से शहर में चेन स्नैचिंग की कई वारदातों का खुलासा हुआ है, लेकिन यह घटना एक बार फिर याद दिलाती है कि सतर्कता ही सबसे बड़ी सुरक्षा है। सूरत शहर में अषाढ़ी बीजनी रथयात्रा अनुसंधाने सूरत क्राइम ब्रांचनी अलग अलग टीमों पेट्रोलिंग में घણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12 ધોરણમાં 12ની એક્ઝામ પહેલાં જ એણે ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે। 2 ગુનાનો મુદ્દામાલ। એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાંને ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો। કયા પ્રકારના મોશોક કરતો અને કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા।